ભારત દેશની કમનસીબી. આ ભારતને કોણ બચાવશે અને ભારતમાં કોણ કોણ રહેશે? મીડિયાઓના એક સમાચારના આધારે વિશ્લેષણ કરું છું. ચિન્નુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. મીડિયાઓના અહેવાલના આધારે દેશમાંથી દર વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓ પરદેશમાં ભણવા માટે જાય છે. ત્યાં જઈ અને સ્થિર થઈ જાય છે. તાજેતરમાં 4300 જેટલા અલ્ટ્રા સુપર શ્રીમંતો એટલે કે જેની નેટવર્થ, જેની ચોખ્ખી મિલકતો 25 કરોડથી વધુ હોય એવી વ્યક્તિઓ, એવા 4300 શ્રીમંતો આ દેશ છોડીને જતા રહે છે. વિદેશમાં ધંધામાં અથવા તો અન્ય રીતે સ્થિર થાય છે. મોટાભાગના ધંધામાં સ્થિર થાય છે. વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ પણ ભારત પાછા ફરતા નથી. ત્યાં કોઈને કોઈ જોબ, સારી નોકરીઓ શોધી અને સમાઈ જાય છે અને ટૂંક સમયમાં એમના કુટુંબના સભ્યોને પણ વિદેશમાં બોલાવી લે છે. એટલું જ નહીં, પણ આ દેશનો સશક્ત મજૂર વર્ગ પણ વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યો છે. અધૂરામાં પૂરું, આ બધાનું આકર્ષણનું કેન્દ્ર UAE એનો ગોલ્ડન વિઝા છે કે જ્યાં વિદેશના લોકોને આકર્ષે છે, ધંધા માટે, સ્થિર થવા માટે આમંત્રણ આપે છે. ટ્રમ્પનો વિઝા બહુ પ્રચલિત બન્યો છે અને વિદેશમાંથી, જુદા જુદા દેશોમાંથી જઈ અમેરિકામાં રહેવા માટે ટ્રમ્પના વિઝાની ખરીદીની પડાપડી કરે છે. એ વિઝા એટલે એનું જે વિઝા ખરીદે એને અમેરિકાનું કાયમી ધોરણે નાગરિક મળે, ધંધો કરવાની છૂટ મળે અને તમામ પ્રકારની સવલતો મળે. અને કેનેડાના સ્ટાર્ટઅપ વિઝા, ત્યાં પણ એ જ સવલતો છે. આ બધાના કારણે ભારતમાંથી શ્રીમંતો, બુદ્ધિજીવીઓ અને સારા વિદ્યાર્થીઓ વિદેશ તરફ ખસડાઈ રહ્યા છે. તદુપરાંત દેશમાંથી ઉચ્ચ ડિગ્રી લીધેલા IT ગ્રેજ્યુએટો અને જુદી જુદી ફેકલ્ટીના ઉચ્ચ શિક્ષણ લીધેલ વિદ્યાર્થીઓ પણ પરદેશ જઈ એને સ્થિર થવા માટે સતત પ્રયત્નશીલ છે અને જતા પણ રહે છે. તો પ્રશ્ન એ છે કે ભારતનું ક્રીમ વર્ગ, ક્રીમ યુવાઓ, અલ્ટ્રા સુપર શ્રીમંતો કે જેની પાસે બુદ્ધિ કૌશલ્ય છે, જેની પાસે ધંધો કરવાની તાકાત છે, જેની પાસે ધંધાની આવડત અને સૂઝ છે, જેને પ્રમાણિકપણે ધંધો કરવો છે, એવા અલ્ટ્રા શ્રીમંતો જો વિદેશમાં જઈને સ્થિર થશે તો આપણા દેશમાં ઔદ્યોગિક વિકાસ કેવી રીતે થશે? આ એક આપણા માટે યક્ષ પ્રશ્ન છે. આ બધા વિદેશ જવા પાછળનું એક પૃથ્થકરણ કર્યું, જુદા જુદા પરિબળોને ધ્યાનમાં રાખી અને આપની સમક્ષ પૃથ્થકરણ કરું છું. પહેલું કારણ એ છે કે ડોલરની તાકાત આપણા રૂપિયામાં તાકાત નથી રહી. $1 ₹87 ચૂકવવા પડે છે. આજે વિશ્વમાં ડોલરની તાકાત બહુ મોટી છે, સ્થિર પણ છે. ડોલર ગગડતો નથી. એ અમેરિકાની અર્થનીતિના કારણે છે. આ ક્ષણિક અપડાઉન થયા કરે છે, પણ કાયમી ધોરણે ડોલર ગબડતો નથી. ભારતમાં બેરોજગારી, દર વર્ષે ભારતમાં બેરોજગારી વધતી જાય છે. ઉચ્ચ શિક્ષણ લીધેલ જે સક્ષમ યુવાઓ છે, બુદ્ધિશાળી યુવાઓ છે, એને નોકરીની તકો તો મળતી નથી. ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારની સવલતો આપતી નથી. ખાનગી પેઢીઓ, ખાનગી કંપનીઓ છે, એનું શોષણ પણ કરે છે અને એનો બૌદ્ધિક વિકાસ માટેનું સંશોધન ક્ષેત્ર છે નહીં. એક સૌથી અગત્યની વાત છે કે વિદેશમાં જેને સંશોધન કરવાની તક મળે છે દરેક ફિલ્ડમાં,
કે ભારતમાં આવો બુદ્ધિશાળી ક્રીમ વિદ્યાર્થી વર્ગ છે, બુદ્ધિશાળી વર્ગ છે, એને સંશોધન કરવા માટે સરકારે કોઈ સવલતો નથી. ખાનગી કંપનીઓમાં 1 કે 2 કંપનીઓ બાદ કરતાં આવી સવલતો નથી. પરિણામે જેને સંશોધનમાં રુચિ છે, જેને કંઈક કરવું છે, જેને આગળ આવવું છે, એવા લોકો વિદેશમાં જતા રહે છે. એવા યુવાઓ ત્યાં જઈને સ્થિર થાય છે અને સારી તકો પણ મળે છે. અવકાશના ક્ષેત્રે સંશોધન કરવું હોય તો અમેરિકા જવું પડે છે. ભારતમાં ઈસરો છે, પણ ઈસરોની મર્યાદા છે. સારામાં સારું છે, પણ આ સરકાર એમાં પણ રાજકારણ ભેળવી દીધું છે. નોકરીની સલામતો ભારતમાં નથી અને ધીમે ધીમે ભારતના મજૂરોના કાયદાઓના કારણે 8ના બદલે 12 કલાક નોકરી કરવાની, વેતન 8 કલાકનું મળે, આવા અલગ અલગ કાયદાઓના કારણે સારો મજૂર વર્ગ વિદેશમાં જશે. એને કલાક દીઠ $1 મળશે, કલાક દીઠ $1 મળશે. પરિણામે મજૂર વર્ગ પણ વિદેશ જવાનું પસંદ કરે છે. આપણું કરવેરાનું માળખું, આ સરકારે કરવેરાની માયાજાળ એવી બધી ભેગી કરી દીધી છે કે ઉદ્યોગપતિઓ અથવા તો સારા વેપારીઓ કે જેને કરવેરાની લપમાંથી છૂટતા નથી, રોજને રોજ નવા કરવેરા આવે, એના ફોર્મ ભરવા પડે, એની પ્રોસિજર કરવી પડે, એકાદી ખામી રહી જાય તો એની પર દંડની જોગવાઈ આવે. જે સદંતર ખોટું કરે છે એના માટે કંઈ નથી, પણ જેને પ્રમાણિકપણે ધંધો કરવો છે એ કરવેરાના માળખામાં ગૂંચવાઈ જાય છે. વિદેશમાં આ સવલતો સારી છે, વિદેશમાં સવલતો સારી છે, કોઈ ઝંઝટ નથી, કરવેરો ભરી દીધો પ્રમાણિકપણે એટલે એની સામે કોઈ પ્રશ્ન રહેતો નથી. આ પણ એક કારણ છે. એટલે કરવેરાનું માળખું આપણું જટિલ છે અને સરકાર વધુ ને વધુ જટિલ બનાવતું જાય છે. આરોગ્યપ્રદ વાતાવરણ આપણે જોઈએ છીએ કે આપણા શહેરો એ બિન આરોગ્યપ્રદ છે. એની જે વાતાવરણ છે, દિલ્હી જેવું શહેર છે જે રાજધાની છે, જેમાં આપણે આખી કેન્દ્રની પાર્લામેન્ટ ત્યાં છે, એનું વાતાવરણ જો શિયાળો ઉનાળો એટલું ખરાબ વાતાવરણ છે કે એમાં એના શ્વાસોને કારણે, શ્વાસોશ્વાસના કારણે અનેક પ્રકારની બીમારીઓ આવે છે. તો આવા દિલ્હીના શ્રીમંત વર્ગ પણ જતો રહેશે. અમદાવાદનું વાતાવરણ પણ બગડતું જાય છે, રાજકોટનું વાતાવરણ પણ બગડતું જાય છે. તો બિન આરોગ્યપ્રદ વાતાવરણ એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એટલું જ નહીં, પરંતુ ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ. આપણી ભાગ્યે જ કોઈ એવી વસ્તુ છે કે જેમાં ભેળસેળ ન હોય. લગભગ મોટા ભાગની વસ્તુઓ, ખાદ્ય વસ્તુ ખરીદીએ છીએ એ ભેળસેળવાળી જ હોય છે. ભેળસેળવાળા પકડાય છે, સરકાર દંડ કરીને છોડી દે છે. એનો દંડ એટલો નજીવો હોય છે કે એને ચા પાણી જેવું લાગે. અને આ ભેળસેળયુક્ત આહાર કોઈ જગ્યાએ જઈ અને તમને ચોખ્ખું ખાવાનું મળે એવું ભાગ્યે જ બને છે. કોઈ પણ ખાદ્ય વસ્તુ ખરીદો, ખાવાની વસ્તુ ખરીદો, ઇવન પાણીપુરી તમે ખાવા જાઓ, એ પણ હેલ્ધી નથી, સ્વાસ્થ્યને અનુરૂપ નથી. એમાં ભેળસેળ, કેમિકલ્સ. ઇવન એક ગોળો ખાવા જઈએ છીએ, 500 રૂપિયા લોકો ખરીદે છે, એ પણ શુદ્ધ મળતો નથી. અને આપણા વિદ્યાર્થીઓ પરદેશમાં ભણવા જાય છે એનું કારણ આપણું શિક્ષણનું નીચું સ્તર. આપણા ગ્રેજ્યુએટ થયા પછી આઈટીનો હોય કે કોમર્સનો હોય કે એન્જિનિયરિંગનો હોય, એજ્યુકેશન પૂરું થયા પછી એ જ્યારે પ્રેક્ટિકલ વર્ક કરે છે ત્યારે એ ઝીરો બને છે, એને કાંઈ આવડતું નથી. એમકોમ સુધી ભણ્યા પછી એને એક નામું લખતા આવડતું નથી, બેલેન્સ શીટનું એનાલિસિસ કરતા આવડતું નથી. આઈટીના વિદ્યાર્થીને અનુભવ છે, જોઉં પણ છું કે આઈટીમાં ગ્રેજ્યુએશન લીધા પછીથી એણે એકડો ઘૂંટવો પડે છે. એટલે આપણું ગોખણિયું જ્ઞાન અને લૂંટતા આપણા શિક્ષણને કેળવણીકારો, જે કેળવણીમાં અસામાજિક તત્વો છે, માફિયાઓ છે, રાજકીય નેતાઓ છે, આ બધા ભેગા મળીને શિક્ષણનું વેપારીકરણ કરી દીધું છે. પૈસા લૂંટે છે, શિક્ષણ સારું મળતું નથી.
માત્ર એટલા માટે મેં ગઈકાલે એક પારુલ યુનિવર્સિટીનો દાખલો આપ્યો હતો કે 99% વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થતાં પહેલાં એને જોબ મળે છે અને 1% વિદ્યાર્થીને જે નોકરી કરવી નથી એ ધંધામાં સેટ થાય છે અથવા તો વિદેશ જઈ અને ધંધો શરૂ કરશે. આટલું બધું આપણું હલકા પ્રકારનું શિક્ષણ છે. આપણી યુનિવર્સિટીઓ યુવાની વેડફે છે વિદ્યાર્થીઓની. 18 થી 22, 23 વર્ષ, 24 વર્ષ સુધી જેને કરી ચૂકવાની ધગત હોય, જેને આગળ આવવાની ધગશ હોય, એવા વિદ્યાર્થીઓની યુવાની વેડફે છે. તો આવી પરિસ્થિતિમાં જે એફોર્ડ કરી શકે એમ છે, સાધન સંપન્ન કુટુંબો છે, એના વિદ્યાર્થીઓ વિદેશમાં જતો રહે છે. નવાઈની વાત એ છે કે મોટાભાગના પ્રધાનો, મોટાભાગના ધારાસભ્યો, અને હમણાં કોઈ એક વાત કરી હતી કે RSSના નેતાઓના બાળકો વિદેશમાં જઈને ભણે છે અને અહીંયા આપણા હિન્દુ સંસ્કૃતિના શિક્ષણની વાત કરે છે. RSSની સ્કૂલો ચાલતી આજની તારીખમાં પણ આ મારું જોયેલું છે અને અનુભવ છે. શિસ્તનો પણ અભાવ છે અને 18મી સદીનું શિક્ષણ મેળવે છે અને એના બાળકો વિદેશમાં જઈને ઉચ્ચ શિક્ષણ મેળવે છે. ભારતના વિદ્યાર્થીઓને ગુલામ બનાવવાનું શિક્ષણ અપાય છે. ભારતના વિદ્યાર્થીઓનું માનસિક એટલું બધું સ્તર ખલાસ થઈ ગયું છે મોબાઈલના યુગમાં કે એની પાસે આ બુદ્ધિ જેવી વસ્તુ રહી જ નથી. યુવાનીમાં એ અકાળે વૃદ્ધત્વ આવશે. મોબાઈલની લપ, માવાની લપ, ગુટકા અકાળે વૃદ્ધત્વને નોતરે છે. અને આ બધાની પાછળ આપણા અભણ નેતાઓ, ક્રિમિનલ માનસવાળા નેતાઓ, અણઆવડતવાળા નેતાઓ આપણું શાસન કરે છે. જે લોકશાહીને લાયક નથી એવા નેતાઓ શાસન કરે છે. જેણે વહીવટ કર્યો નથી એવા નેતાઓ શાસન કરે છે. પરિણામ શું આવે છે કે અધિકારીઓ છે એ સ્વચ્છંદી બની ગયા છે, તુમાકીવાળા બની ગયા છે, ભ્રષ્ટાચારીઓ બની ગયા છે. અને નવાઈની વાત એ કે આજની તારીખમાં એક પ્રેસ નોટ છે કે એક યોજના જે શિક્ષણને લગતી, સ્વાસ્થ્યને લગતી PM યોજના છે, એમાં પકડાયેલા આરોગ્ય વિભાગના અધિકારીઓને એક ક્રિમિનલ એની ઉપર કેસો કર્યા છે, જેને જેલની કસ્ટડીમાં મોકલ્યા છે, એને હાઈકોર્ટ સુધી એને જામીન આપવાની ના પાડી છે. એટલો ગંભીર ગુનાઓ, એનો ગોટાળાઓ કર્યા છે. એને છેવટે આપણા CBI અથવા તો એ સરકારી ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટને આટલા દિવસો પછી એવું જાહેર કર્યું છે કે આ 2 અધિકારીઓ સામે કોઈ પુરાવો મળતા નથી, માટે એની સામે કેસ ચલાવી શકાય નહીં. તો હાઈકોર્ટ સુધી પહોંચેલા મામલાને હાઈકોર્ટના જજોએ જેને જામીન આપવાની ના પાડી છે એમને આપીએ છે. શું એમના અક્કલ નથી? એણે બધા જ કેસોનો સ્ટડી કર્યો છે અને પછી એને ના પાડી છે કે આને જામીન આપી શકાય નહીં. અને આ જ આપણી CID બ્રાન્ચના અધિકારીઓ હવે વલણ બદલી ગયું છે કે એની સામે કોઈ પ્રાથમિક ગુનાઓ બનતા નથી, કોઈ પુરાવો નથી, માત્ર એની સામે આપણે કોઈ પણ જાતના ગુનાઓ દાખલ કરી શકાય નહીં. આવું છે આપણું વહીવટી તંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ. અને કોમવાદની અરાજકતા આપણા દેશમાં ફેલાયેલી છે અને એના માટે ભાજપ જવાબદાર છે, RSS જવાબદાર છે. આ દેશમાં કોમવાદ હોઈ શકે નહીં, થઈ શકે નહીં, પરંતુ આઝાદી પહેલાંથી હિન્દુત્વના નામે હિન્દુ રાષ્ટ્રના જે કોન્સેપ્ટ અંગ્રેજોના સમયમાં અંગ્રેજોએ ઊભા કર્યા છે, એનાથી જે કોમવાદ જન્મ્યો, એમાંથી પાકિસ્તાન જન્મ્યું અને આજે કોમવાદની આગ પ્રસરી રહી છે. ભાજપના અને RSSના નેતાઓને દેશની પ્રગતિ નથી જોઈતી, દેશનું સારું એજ્યુકેશન નથી જોતું, પણ એને તો જમીનમાં કબરો દેખાય છે. જ્યાં જ્યાં મંદિરો છે એની નીચે એને કબરો દેખાય છે. એ કબરોને ખોદાવીને મંદિરો બનાવવા છે. ધર્મગુરુઓ પણ એની સાથે છે. તો આ દેશમાં રહેશે કોણ? એક એનાલિસિસ મારું છે. આ ઉપરાંત એક બીજું એક પરિબળ પણ કામ કરે છે. 2-4 ઉદ્યોગપતિઓ, એની એટલી બધી દેશમાં મોનોપોલી છે, ઇજારાશાહી છે,
કે સારા ઉદ્યોગપતિઓ એની સામે ટકી શકતા નથી ને સારા ઉદ્યોગપતિઓ સફળ થાય તો એની ઉપર દબાણ લાવીને છેવટે એને ખલાસ કરી નાખીને એના ઉદ્યોગો છીનવી લે છે. આવા 2-4 ઉદ્યોગપતિઓને કારણે આ દેશ આર્થિક રીતે પાયમાલ થતો રહે છે. અને એમાં ઉદ્યોગપતિઓનું હિત છે, ઉદ્યોગપતિઓનું હિત છે. 5-7 ઉદ્યોગપતિઓ આ દેશને ખલાસ કરી રહ્યા છે. એ ધનવાન બની અને પોતાની અઢળક સંપત્તિઓ વિદેશોમાં રોકાણ કરી રહ્યા છે, દેશના અર્થતંત્રને ખલાસ કરી નાખે છે. તો આ બધા સાથે મળી અને ભારતની લોકશાહીને ગુલામ બનાવી દીધી છે. હવે ભારતમાં કોણ રહેશે? ગુજરાતમાં કોણ રહેશે? તો જેની પાસે બૌદ્ધિક શક્તિ નથી એવા યુવાઓ, જેની પાસે શારીરિક શક્તિ નથી, માવા અને ગુટખા ખાઈને માયકાંગલા બનેલા યુવાન મજૂરો ગુજરાતમાં અને ભારતમાં રહેશે. તો આ ગુજરાતનો વિકાસ કેવી રીતે થશે? ભારતનો વિકાસ કેવી રીતે થશે? એને કોણ બચાવશે? મિત્રો, જાગવાનો સમય આવ્યો છે. એક જ ઉકેલ છે, તમારી માનસિક કલ્પનાઓને ભયને એક બાજુ મૂકો, હડસેલી દો અને નવા નેતાગીરી આપણી સરકાર માટે સંગઠિત બનો. વારંવાર મિત્રોને જ્યારે આગળ આવવા કહું છું ત્યારે એક જ છે કે અમને આ આજનું શાસન એટલે ભાજપનું નામ જ આપે છે કે અમને હેરાન કરે, કાર્યકરો હેરાન કરે, માટે અમે સંગઠિત થઈ શકતા નથી. અરે ભાઈ, કાલ્પનિક ભય છોડી દો. એ પાસે લાખોમાં 2-5 લાખ આવા કાર્યકરો ન છે ત્યારે આપણી પાસે 6 કરોડ ગુજરાતની વસ્તી છે. 6 કરોડ વસ્તીને 2-4 એક નાનકડો કાર્યકરોનો સમૂહ કે શાસકોનો સમૂહ દબાવે, એ આપણી પાસે ખુમારી નથી, કાયરતા છે આપણી. કાયરતા છોડો, કાલ્પનિક ભય છોડો. તમારે ગુલામ બનવું હોય તો એને કોઈ રોકી શકશે નહીં, તમારે બીવું હોય તો તમને કોઈ રોકી શકશે નહીં, પણ જેને નથી બીવું એ ભેગા થાય. ગુજરાતમાં નવી યુવા નેતાગીરી, રાજકીય નેતાગીરી ઊભી કરી રહ્યા છીએ અને આ દેશમાં ગુજરાતમાં આપણી સરકારની સ્થાપના કરી અને 2 કે 3 વર્ષમાં ગુજરાતને સમૃદ્ધ બનાવીશું અને વિશ્વમાં એક આપણે ઊભું રહી શકાય આપણી ખુમારીવાળું એક રાજ્ય બનાવીશું. વિચારો, નક્કી તમારે કરવાનું છે. જય હિન્દ, જય જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.